અમે લોકો આવી રીતે એક આવા ટોકન બનાવેલા હતા કે ભાઈ આ શ્લોક નંબર 6 છે કે આ 1 થી 6 શ્લોક એને પાકા કર્યા તો એના રિવોર્ડમાં અમે લોકો એને 30 મિનિટ પ્લે ટાઈમ આપતા હતા. પછી આ 30 મિનિટ એટલે આઉટડોર પ્લે ટાઈમ હતો. પછી ડિસ્પ્લે ટાઈમ 5 મિનિટ આપીએ. એક શ્લોક કરે તો ડિસ્પ્લે ટાઈમ થોડો એ આપીએ. તો એનાથી બી એટલો મોટો એ ફાયદો થયો કે એક જે ટાઈમ પીરિયડની અંદર અમારે સત્સંગ દિવસે પૂરી પાકી કરવાની હતી, મુખપાઠ કરવાનો હતો, એનાથી અમને આ કકબોર્ડનો બહુ ફાયદો થયો કે ભાઈ એનો ટાસ્ક હોય કે ભાઈ મારે 1 કલાક રમવા જવું છે તો 20 શ્લોક કરવા પડશે તો જ મને 1 કલાક રમવા જવા મળશે. 20 શ્લોકથી ઓછું કરીશ તો મને અડધો કલાક જ મળશે. તો જે ટાઈમની અંદર અમારે સત્સંગ દીક્ષા પાકી થઈ ગઈ એટલે 315 શ્લોક અમારો દિવાળી સુધીનો જે ટાર્ગેટ હતો એનાથી ઓછા ટાઈમની અંદર સત્સંગ દીક્ષા પૂરેપૂરી પાકી થઈ ગઈ અને મુખપાઠમાં ફાયદો થઈ ગયો. અને એનો બીજો બેનિફિટ એ થયો કે સત્સંગ દીક્ષાની સંસ્કૃત અને ગુજરાતી બેમાં એ વાંચતો હતો. તો એ તો CBSEમાં ભણે છે તો CBSEમાં તો ગુજરાતી સબ્જેક્ટ અને સંસ્કૃત સબ્જેક્ટ તો આવતો જ નથી. પણ સત્સંગ દીક્ષા પાકી કરવાથી એનું સંસ્કૃત સબ્જેક્ટ એ વાંચતા આવડી ગયો, ગુજરાતી સબ્જેક્ટ એ વાંચતા આવડી ગયો. એની ગ્રામેટિકલ મિસ્ટેકો થોડી થતી હતી એ પણ સુધરી ગઈ. નાનો ઉ કોને કહેવાય, મોટો ઉ કોને કહેવાય, એ સત્સંગ દીક્ષાના લીધે એનું એ ગ્રામેટિકલ મિસ્ટેક એ સુધરી ગઈ અને નવું શીખવા મળી ગયું.